નમસ્કાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હું ઉન્નતિ દેસાઈ આજે આપને હોર્ડિંગ ડિસઓર્ડર વિશે જણાવીશ. હોર્ડિંગ ડિસઓર્ડર એ એક માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વિકાર છે કે જેમાં વ્યક્તિ બિનજરૂરી અથવા ઓછા મૂલ્યની વસ્તુઓને પણ અતિશય પ્રમાણમાં એકત્રિત કરે છે અને તેને છોડવામાં અસમર્થ રહે છે. આ વિકાર તે એક સામાન્ય કલેક્શનથી અલગ હોય છે. જ્યાં કલેક્શન શોખ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, ત્યાં હોર્ડિંગ એ એક પ્રકારની અયોગ્ય અને નુકસાનકારક આદત બની જાય છે. હોર્ડિંગ ડિસઓર્ડરના મુખ્ય લક્ષણો જણાવું તો વ્યક્તિ જૂની, બિનજરૂરી, તૂટી ગયેલી કે કોઈ કામની ન હોય એવી વસ્તુઓ પણ ફેંકવામાં અસમર્થતા અનુભવે છે. દાખલા તરીકે જૂના અખબારો, તૂટી ગયેલા રમકડાં, ખાલી પ્લાસ્ટિકની બોટલો વગેરે. આ વિકૃતિ ધરાવનાર વ્યક્તિને દરેક વસ્તુઓ સાથે લાગણીશીલ જોડાણ હોય છે. સતત વસ્તુઓ એકઠી કરવાની વૃત્તિને કારણે તેમનું ઘર, તેમનું ઓરડું, રસોડું કે બાથરૂમ સુધીની જગ્યા એ એકદમ ભરાઈ જતી હોય છે. ઘરમાં અનાવશ્યક વસ્તુઓ અને કચરાના ઢગલા હોવાથી તેમની આસપાસ સ્વચ્છતા જાળવવી પણ અશક્ય બની જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ તેમને તેમની વસ્તુઓ ફેંકવા કે ગોઠવવા કહે છે, ત્યારે તેઓ અતિશય ચિંતા, ગુસ્સો અથવા તણાવ અનુભવે છે. આ વિકૃતિ ધરાવતા લોકો સામાન્ય નાના નિર્ણયો પણ સરળતાથી લઈ શકતા નથી હોતા. ઘર ગંદુ અને ભરેલું હોવાને કારણે તેઓ મહેમાનોને ઘરે બોલાવવાથી બચે છે અને આમ પરિવારના સભ્યો સાથે સતત તણાવ અને ઝઘડા થાય છે. અતિશય સંગ્રહખોરીના કારણે દસ્તાવેજો, બિલ કે જરૂરી વસ્તુઓ એ સમયસર મળતી નથી અને ખોવાઈ જતી હોય છે. વિશ્વની વસ્તીના અંદાજે 2%થી 6% લોકો એ હોર્ડિંગ ડિસઓર્ડરથી પીડાય છે. પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે, પરંતુ વૃદ્ધોમાં આ ડિસઓર્ડર વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઘણીવાર ઓસીડી અને ડિપ્રેશન સાથે પણ જોવા મળે છે. આ વિકૃતિ સામાન્ય રીતે જીવનના શરૂઆતી તબક્કામાં શરૂ થાય છે. હોર્ડિંગના લક્ષણો સામાન્ય રીતે 15થી 19 વર્ષની ઉંમરે પ્રગટ થવા લાગે છે. 20ના મધ્યગાળા દરમિયાન વ્યક્તિના રોજિંદા કાર્યોમાં અવરોધ પેદા થાય છે અને 30 વર્ષના સમયગાળામાં તે ચિકિત્સકીય અવરોધ ઉત્પન્ન કરે છે. એક વખત લક્ષણો શરૂ થઈ જાય પછી હોર્ડિંગનો પ્રવાહ એ દીર્ઘકાલીન હોય છે. હોર્ડિંગ ડિસઓર્ડરના પ્રકારો જોઈએ તો આ ડિસઓર્ડર એ માત્ર એક જ સ્વરૂપમાં જોવા મળતું નથી, પરંતુ વ્યક્તિના સ્વભાવ, લાગણીશીલતા અને પરિસ્થિતિ અનુસાર તેના અલગ અલગ પ્રકાર જોવા મળે છે. લાગણીશીલ હોર્ડિંગ. આ પ્રકારમાં વ્યક્તિ વસ્તુઓને તેમના લાગણીશીલ સ્વભાવના કારણે સાચવી રાખે છે. ત્યારબાદ વ્યક્તિ જૂના અખબારો, મેગેઝિન, પેપર, નોટબુક, પુસ્તકો, પેમ્પલેટ વગેરે સાચવી રાખે છે. પ્રાણીઓનું હોર્ડિંગ. આમાં વ્યક્તિ મોટી સંખ્યામાં પ્રાણીઓ જેમ કે બિલાડી, કૂતરા, પક્ષીઓ વગેરે એકત્રિત કરતા હોય છે. ખરીદી સંબંધિત હોર્ડિંગ. વ્યક્તિ અનાવશ્યક ચીજવસ્તુઓ ખરીદે છે અને વસ્તુઓનો સંગ્રહ કરે છે. કચરો કે બિનમૂલ્યવાન વસ્તુઓનું હોર્ડિંગ. આમાં વ્યક્તિ તૂટેલા વાસણો, ખાલી બોટલો, પ્લાસ્ટિકની થેલી અથવા કચરાની વસ્તુઓ સંગ્રહ કરી રાખે છે. મિશ્ર હોર્ડિંગ. કેટલીક વ્યક્તિઓમાં ઉપરના એકથી વધારે પ્રકારોના લક્ષણો પણ એકસાથે જોવા મળતા હોય છે. હોર્ડિંગ અને કલેક્શન વચ્ચે શું તફાવત છે એ જોઈએ તો હોર્ડિંગ એટલે કે બિનજરૂરી, બિનમૂલ્યવાન કે કચરાની વસ્તુઓ પણ છોડવામાં અસમર્થતા અનુભવી અને તેને અતિશય પ્રમાણમાં એકઠી કરવાની વૃત્તિ હોવી. જ્યારે કલેક્શન એ કોઈ ખાસ પ્રકારની કિંમતી કે રસપ્રદ વસ્તુઓ શોખપૂર્વક એકઠી કરીને તેને વ્યવસ્થિત રીતે ગોઠવવાની વૃત્તિનો સમાવેશ થાય છે. આ ડિસઓર્ડર થવા પાછળના કારણો જોઈએ તો આ માત્ર એક જ કારણથી નથી થતું હોતું, પરંતુ તે જૈવિક, માનસિક અને સામાજિક પરિબળોના સંયોજનનું એક પરિણામ છે. જૈવિક કારણો કે જેમાં મગજની અસામાન્યતા, ન્યુરોકેમિકલ્સમાં અસંતુલન તેમજ વારસાગત રીતે પણ આ ડિસઓર્ડર જોવા મળતું હોય છે. માનસિક કારણો જોઈએ તો બાળપણના અનુભવ, અનિશ્ચિતતા તેમજ ટ્રોમાની અસર પણ થતી હોય છે. ત્યારબાદ સામાજિક કારણો કે જેમાં એકલતા, પરિવારનો અભાવ, સામાજિક તણાવ જેવા વિવિધ પરિબળો એ અસરરૂપ બનતા હોય છે.
તેના મનોવૈજ્ઞાનિક ઉપચાર જોઈએ તો એક્સપોઝર થેરાપી, નાના નાના લક્ષ્યાંકો નક્કી કરવા, જેમાં શરૂઆતમાં નાના નાના લક્ષ્યો નક્કી કરી શકાય કે આ સપ્તાહમાં 10 જૂના અખબારો દૂર કરવા. સફળતા પછી દર્દીને પ્રોત્સાહન રૂપે સકારાત્મક પુનર્બળ આપી શકાય. ત્યારબાદ સપોર્ટિવ થેરાપી, પરિવારને એ સમજણ શક્તિ આપવી કે દર્દી સાથે ઝઘડો કે ગુસ્સો કરવા કરતાં સહાનુભૂતિપૂર્વક તેને સમજાવવું જોઈએ. ડિસિઝન મેકિંગ સ્કિલ્સ, દર્દીને શીખવવું અને સમજાવવું કે કઈ વસ્તુ જરૂરી છે અને કઈ વસ્તુ બિનાવશ્યક છે, તેની વચ્ચે ભેદ પારખતા શીખવવું. આજના યુગમાં બજારમાં નવી વસ્તુઓ ઝડપથી ઉપલબ્ધ થતી હોવાથી લોકો જરૂર કરતાં વધારે ખરીદી કરે છે. ઓનલાઈન શોપિંગ એપ્સ સતત ડિસ્કાઉન્ટ્સ અને ઓફર્સ આપે છે, જેના કારણે લોકો અનાવશ્યક વસ્તુઓ એ ઘરમાં એકત્રિત કરી લેતા હોય છે. આધુનિક જીવનની વ્યસ્તતા અને વિભક્ત કુટુંબના કારણે આજના લોકો એ સૌથી વધુ એકલતા અનુભવે છે. એકલતા દૂર કરવા માટે ક્યારેક તેઓ જૂની વસ્તુઓ, રમકડાં, કપડાં, પુસ્તકો વગેરે સાથે લાગણીસભર જોડાણ બાંધી દેતા હોય છે. આ ડિસઓર્ડર માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ પરિવાર અને સમાજ માટે પણ સમસ્યા ઊભી કરે છે. તેથી તેને સમયસર ઓળખીને યોગ્ય પગલાં લેવાની આવશ્યકતા રહે છે. આ ડિસઓર્ડર અંગે જાગૃતિ, સમજણ અને સહાનુભૂતિથી જ તેનો ઉપચાર અને નિયંત્રણ શક્ય બને છે. ધન્યવાદ.